तो नमस्कार विद्यार्थी मित्रों, तमाરું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જેમાં આપણે યુપીએસસી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ડેલી કરંટ અફેરમાં ધ હિન્દુના જે મહત્વના ન્યૂઝ અને એડિટોરિયલ છે એ વધારે સરળતાથી અને સારી રીતે સમજાઈ જાય, પ્લસ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે સૌથી વધારે મહત્વની ન્યૂઝ અને એડિટોરિયલ હોય એ સમજાય, એટલે આપણે ધ હિન્દુનું ગુજરાતી એનાલિસિસ કરીએ છીએ. એનાલિસિસની અંદર આપણે મહત્વના એડિટોરિયલ અને ન્યૂઝમાં હું તમને એના હિસ્ટોરિકલ પોઈન્ટ જણાવું છું જે અગત્યના હોય છે. એની સાથે સાથે જીએસના કયા ટોપિકની અંદર એ કવર થાય છે ટોપિક, એની માહિતી આપું છું. બીજી કોઈ પણ અગત્યની માહિતી હોય જે ટોપિક સાથે રિલેટેડ હોય, જીએસ સબ્જેક્ટની સ્ટેટિક પોર્શન હોય અથવા કરંટના બીજા કોઈ પણ અપડેટ્સ હોય જે આપણે ઓલરેડી જોઈ લીધા હોય, તો એ તમને પણ સેલ્ફ પ્રિપેર કરવા જણાવું છું. અને અંદાજો આપું છું તમને કે જો ઇન ફ્યુચર ક્વેશ્ચન આવી પણ શકે તો કઈ રીતે ક્વેશ્ચન આવી શકે અને એની માહિતી તમે કઈ રીતે એક્ઝામની અંદર તમારે લખવાની થશે. તો એ બધી બાબતોની ડિટેલમાં આપણે ચર્ચા કરીએ છીએ. ચર્ચા દરમિયાન ઘણી બધી માહિતી હું તમને ક્વેશ્ચન પણ પૂછું છું, તો તમને એ પણ જો આન્સર આવડતા હોય તો તમે વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. બીજી વસ્તુ, તમને કોઈ ડાઉટ હોય કોઈ પણ એનાલિસિસમાં, કે તમે પણ આ ન્યૂઝ કોઈ વાંચી હોય જે તમને અગત્યની લાગતી હોય, તો એ પણ તમે વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો, કે જેથી એના પણ ડાઉટ તમને આન્સર આપવામાં આવશે, બરાબર, યુટ્યુબ વિડીયોની અંદર. ખાસ જે નવા વિદ્યાર્થી છે એના માટે સન્ડે સાયન્સના ઘણા બધા અપડેટ્સ આવતા હોય છે કે જે ઘણા ઉપયોગી હોય છે. આપણે જીએસ પેપર 3ની વાત કરીએ તો સાયન્સ ઇન ટેકના અગત્યના જેટલા પણ એડિટોરિયલ અને ન્યૂઝ હોય છે તો એ બધા કવર કરીએ છીએ આપણે સાયન્સના ટોપિકમાં, કે જેથી આપણને મહત્ત્વની જેટલી પણ બાબતો હોય તો એ બધી બાબતો તમારે કવર થઈ જાય. સાયન્સનો જે ટોપિક હોય કે તમારે સેપરેટ તૈયાર ના કરવો પડે, કરંટ બેઝ જેટલું પણ સાયન્સ હોય, અપડેટ્સ હોય, તો એ તમારું કવર થઈ જાય. પછી બીજા જે વિદ્યાર્થીઓ જેને ખ્યાલ નથી કે ભાઈ ધ હિન્દુની પીડીએફ ફ્રીમાં ક્યાંથી ડાઉનલોડ કરી, તો એ બધા વિદ્યાર્થીઓને હું જણાવી દઉં છું ફરીથી એકવાર કે વિદ્યાર્થી મિત્રો, આપણી જ ટેલિગ્રામ ચેનલ છે આઈએસ લાઇફસ્ટાઇલ, તો તમે ત્યાં જઈ શકો છો. ત્યાં ટોપ પર જ એક લિંક પિંક કરવામાં આવેલી છે. એ લિંક પર ક્લિક કરીને તમે ધ હિન્દુની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને ડેઇલી બેઝ ઉપર વાંચી પણ શકો છો. અથવા તમે ફિઝિકલ જો તમારે ત્યાં ધ હિન્દુ ન્યૂઝપેપર આવતું હોય તો એ પણ તમે પરચેસ કરીને વાંચી શકો છો. ડેઇલી બેઝ ઉપર આપણે આફ્ટરનૂન ટાઈમમાં ડેઇલી કરંટ અફેર એનાલિસિસ કરીએ છીએ. સામાન્ય રીતે સન્ડેના દિવસે આપણે આફ્ટરનૂન પછી લેક્ચર આવતા હોય છે અને ઇન જનરલ આપણે 12 વાગે કે 1 વાગે કરંટ અફેરના લેક્ચર અપડેટ કરતા હોઈએ છીએ, કે જેથી તમારે જો મોર્નિંગમાં તમે ન્યૂઝપેપરવાળું વાંચી લીધું હોય તો તમે બપોરના ટાઈમ કાઢીને તમે ડેઇલી કરંટ અફેર એનાલિસિસ તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સન્ડેનું ધ હિન્દુ ન્યૂઝ એનાલિસિસ કરીએ. તો સૌથી પહેલાં રિસર્ચ આપવામાં આવી છે એ છે કોરોના વાયરસના જીનને લઈને. તો વિદ્યાર્થી મિત્રો, આની પહેલાં પણ આપણે ચર્ચા કરી હતી એક વખત, કે જ્યારે આપણે આઈડેન્ટિફાઈ કરવું મુશ્કેલ થતું હતું કે જે આ નોવલ કોરોના વાયરસ છે, કે જે એક વાયરસની સબ પ્રજાતિ છે, એને કોરોના વાયરસ કેમ કહેવાય છે? કારણ કે આ વાયરસની એ પ્રજાતિ છે જેની અંદર ક્રાઉન ફોર્મેશન હોય. મતલબમાં વાયરસની બહાર આપણે જે તમે ખ્યાલ હશે, આ કોરોના વાયરસ ગણીએ તો એની બહાર આવા ક્રાઉન ટાઈપનું સ્ટ્રક્ચર હોય, એટલે આને કોરોના કહેવાય, બરાબર. તો વાયરસ ફેમિલીથી છે અને ક્રાઉન સ્ટ્રક્ચર છે, એટલે કોરોના વાયરસ આ ફેમિલીમાંથી આવે છે. તો એનું મૂળ ઓરિજિન શું હતું? તો પહેલાં અંદાજો લગાવવામાં આવતો હતો કે આ ચામાચીડિયામાંથી આવ્યો છે અથવા સ્વાપમાંથી આવ્યો છે, બરાબર. પાકી માહિતી ત્યારે પણ નથી ને અત્યારે પણ નથી, પણ જે નવી રિસર્ચ આવી છે એની માહિતી અહીંયા પબ્લિશ કરવામાં આવી છે જે અગત્યની છે. તો અહીંયા કહેવામાં શું આવ્યું છે કે ભાઈ વાયરસની ઘણી બધી પ્રજાતિઓ કે જે ચામાચીડિયામાં હોય છે, તો ચામાચીડિયાને એની કોઈ અસર થતી નથી. પ્લસ બીજું શું કહેવામાં આવ્યું કે ભાઈ આપણે જે પ્રાણીઓની વસાહતો છે, બરાબર, કોઈ પણ આપણે અહીંયા ચામાચીડિયાની વાત કરી છે, પણ બીજી કોઈ પણ, કે ભાઈ જ્યારે આપણે એને વસાહતોના કોન્ટેક્ટમાં આવીએ છીએ અથવા આપણું ઘર ત્યાં કરીએ છીએ અથવા તેના ઘરને કોઈ નુકસાન પહોંચાડીએ છીએ, તો આ ચામાચીડિયા આપણે જે રેસિડેન્સ એરિયા હોય છે કે જ્યાં માણસો રહેતા હોય છે, હ્યુમન્સ રહેતા હોય છે, તો એરિયામાં આવી જાય છે અને એમાંથી કોઈ પણ વાયરસ, બરાબર, એમાંથી કોઈ પણ વાયરસ જે આપણી પ્રાણી પ્રજાતિ છે જે રેસિડેન્સ એરિયામાં રહી છે એમાં ટ્રાન્સમિટ થાય છે. તો અહીંયા કહેવામાં શું આવે છે કે આની પહેલાં જે સાર્સ વાયરસ હતો, બરાબર, જે આની પહેલાં કોરોના પહેલાંની જે મહામારી હતી, પેન્ડેમિક કન્ડિશન હતી સાર્સ વાયરસની, તો એ જ વાયરસ છે. તો અહીંયા એની જ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે કે ભાઈ આના સાર્સ વાયરસ કે જે ચામાચીડિયાની અંદર હશે અને એની અંદર ઇવોલ્યુશન થયું હશે. મતલબમાં તમને ખ્યાલ હશે કે ભાઈ એકના એક કોઈ પણ વાયરસો, આપણી બોડીની વાત કરીએ, માઇક્રો ઓર્ગેનિઝમ વાયરસ લઈએ કે ફંગસ લઈએ, બરાબર, આપણે કોઈ એક એન્ટીબાયોટિક આપતા રહીએ એની અગેન્સ્ટમાં, બરાબર, એ સેફિક્ઝાઇમ હોય કે કોઈ પણ હોય, એઝિથ્રોમાઇસિન હોય કે કોઈ પણ હોય,
તો એ કન્ડિશનની અંદર ખાસ શું યાદ રાખવાનું છે કે એક સમય આવે કે એનું રેઝિસ્ટન્સ થઈ જાય, મતલબમાં આપણે એ એન્ટીબાયોટિકથી વાયરસ કે જે ફંગસ હોય એને ટ્રીટમેન્ટ કરી શકીએ નહીં. તમને યાદ જ હશે કે વાયરસની કોઈ મેડિસિન હોતી નથી, બરાબર, એન્ટીબાયોટિક્સ હોતી નથી. ખાલી આપણે એની જે રિલીફ છે, એના જે સિમ્ટમ્સ છે, તો એના માટે એન્ટી કોલ્ડ આપણે આપીએ છીએ કે ભાઈ વાયરસના ઇન્ફેક્શનથી આપણને શરદી ખાંસી ફ્લૂ ને તાવ આવતો હોય છે, તો આપણે એન્ટીબાયોટિક વાયરસ ઉપર કામ કરતી નથી, બરાબર. તો એટલા માટે આપણે શું કરીએ છીએ કે આપણે એની જે એન્ટી કોલ્ડ દવા આપીએ છીએ કે ભાઈ જે બાકીના સિમ્ટમ્સ છે એને આપણે ઘટાડી શકાય અને આપણી ઇમ્યુન સિસ્ટમને આપણે ટાઈમ આપીએ છીએ એની સામે લડવા માટે. તો આપણી ઇમ્યુન સિસ્ટમ જ એની સામે લડી લે છે. તો અહીંયા વાત શું કરવામાં આવે છે કે ભાઈ જે એ સાર્સના જે વાયરસ હતા, બરાબર, તો એ પ્રાઇમરી રિઝર્વાયર તરીકે જે ચામાચીડિયા હતા એની અંદર રહ્યા અને ગ્રો કર્યા, બરાબર. તો ગ્રો કરવાને લીધે અહીંયા બાબત જે શરૂઆત થતી હતી, આપણે વુહાન સિટીની વાત કરી હતી. તો વુહાન સિટીની અંદર જે હોર્સશુ ચામાચીડિયાની એક પ્રજાતિ છે, તો એ પ્રજાતિના જે ચામાચીડિયા હતા એમાંથી આ વાયરસ બહાર કાઢવામાં આવેલો હતો. તો એ વાયરસ કયો હતો? એ વાયરસ હતો RATG13. હજી કોરોના વાયરસ કે જેને આપણે COVID-19 નામ આપ્યું, એ નામ નથી આપ્યું, એ પહેલા વુહાન સિટીમાં આ વાયરસ ઉપર કામ થઈ રહ્યું હતું. તો એ વાયરસ જે સાર્સ વાયરસનો જે અપડેટ હતો, તો એ વાયરસનું નામ હતું તો સાર્બેકોવિસ, બરાબર. આ યાદ રાખજો કે કોરોના વાયરસ જે મતલબમાં જેનું ઇવોલ્યુશન હતું, મતલબમાં પહેલાં એ માની લો 1 હતું તો પછી જે 2 થયું, બરાબર. હાલમાં જે કોરોના વાયરસ છે એ 3, 4 કે 5 છે. તો જે મિડલના જે સ્ટેજ છે તો એમાં હતું એ સાર્બેકોવિસ વાયરસ, બરાબર. તો આ વાયરસ હવે એની ઉપર રિસર્ચ ચાલતી હતી અને એની અંદર મોડિફિકેશન કરવામાં આવતું હતું. ક્યાં? ચાઇનામાં. હવે મોડિફિકેશન કર્યું કે નથી કર્યું એના કોઈ ડેટા નથી WHO પાસે, બરાબર, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પાસે. અને ચાઇનાએ આ પોતે એક જે આ કામ દેશને કે વિશ્વને બરબાદ કરવા કર્યું કે નથી કર્યું, બરાબર, એ નક્કી કરવું મુશ્કેલ છે. અને લેબમાં જો આ ડિઝાઇન થયું છે તો લેબની બહાર કઈ રીતે આવ્યું અને હાલમાં જે આખા વિશ્વની પેન્ડેમિક કન્ડિશન છે તો એના માટે કઈ રીતે રિસ્પોન્સિબલ છે, તો એની ડિટેલમાં ચર્ચા કરી છે, બરાબર. જે તમારે આપણે કામનું છે એ કામનું છે કે ભાઈ આ જે વાયરસ છે, બરાબર, કોઈ પણ વાયરસને જ્યારે પણ કોઈ પણ નવો વાયરસ શોધાતો હોય તો એ વાયરસનો તમારે પહેલાં ઓરિજિન, મતલબમાં કયા પ્રાણીમાંથી આવ્યો એ સૌથી પહેલાં આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. પણ હજી કોરોના વાયરસની અંદર એ પાકા પાયે માહિતી મળી નથી, બરાબર. હજી આની ઉપર ઘણા રિસર્ચ આવશે. તો આ ઇન્ફોર્મેશન અહીંયા ડિટેલમાં આપેલી હતી, તો મેં તમારી સાથે ડિસ્કસ કરેલી છે. અને આ ઓલરેડી આપણે જે ડેલી કરંટ અફેર એનાલિસિસ છે સન્ડેમાં, તો એમાં ડિટેલમાં મેં તમને આ બધી બાબતોની ઓલરેડી ચર્ચા કરેલી છે, બરાબર. વાયરસની લઈને, વાયરસની મેડિસિનને લઈને, વાયરસની ટ્રીટમેન્ટને લઈને, વાયરસ ઇન્ફેક્શન જો મનુષ્યને થાય તો એના સિમ્ટમ્સને લઈને, તો આ બધી ઓલરેડી ડિટેલમાં ડિસ્કશન કરેલી છે. પણ આ ચામાચીડિયાવાળી જે બાબત છે કે જેની અંદર અત્યારે જે 2 વસ્તુ મહત્વની છે એ છે કે જે હોર્સે ચામાચીડિયા છે કે જેની અંદરથી આ વાયરસ કાઢવામાં આવ્યો હતો વુહાન સિટીમાં ચાઇનાના, અને જે ઇવોલ્યુશન વાળો જે હતો કોરોના વાયરસ કે જે સાર્સ વાયરસ પછીનું ફોર્મ કહેવાય છે, તો એ હતું RATG13 પછી સાર્બેકોરસ, બરાબર. તો આ એક યાદ રાખજો કે આ એક મહત્વની બાબત છે, તમને ખબર હોવી જોઈએ, બરાબર. અહીંયાથી આપણે આગળ વાત કરીએ સૌથી વધારે અગત્યની, તો એ છે ફૂડને લઈને, બરાબર. તમે પહેલાં આખો એડિટોરિયલ જોઈ લો કે જે તમારે અહીંયા સાયન્સ એન્ડ ટેકની અંદર આપેલો છે, પછી હું તમને એની જે મહત્વની બાબત છે એ જ તમને સમજાવી દઉં. તો વિદ્યાર્થી મિત્રો, આની પહેલાં આપણે જે ડિસ્કશન કરી હતી તો એ ડિસ્કશનની અંદર આપણે એક હિડન હંગરની આપણે ડિટેલમાં વાત કરી હતી, બરાબર. પણ ઘણા બધા વિદ્યાર્થીઓ નવા છે અને નવા વિદ્યાર્થીઓનું સ્વાગત પણ છે. વિદ્યાર્થીઓ કોમેન્ટ કરે છે એટલે ખ્યાલ આવે છે કે ભાઈ ઘણા બધા નવા વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય છે અને એમને કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ કરે છે. તો એવા દરેક વિદ્યાર્થીને હું જણાવી દઉં હંગર જે હિડન હંગર છે એ શું છે. તો સૌથી પહેલાં સમજો કે કોરોના વાયરસ પેન્ડેમિકની અંદર જે હંગર છે, બરાબર, એની ઉપર ફોકસ કરવામાં આવ્યું છે. આની સિવાય એક સૌથી વધારે અગત્યનો સર્વે છે જે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે, જેમાં ભારતનું પરફોર્મન્સ ખૂબ ખરાબ કહી શકાય, ખરાબ તો નહીં પણ ખૂબ ખરાબ કહી શકાય. તો જ્યારે પણ કુપોષણની બાબત હોય, બરાબર, કુપોષણની બાબત હોય કે ભાઈ બાળકોના ઓછા વજનની બાબત હોય, તો એની અંદર હંમેશા ભારતને ટાર્ગેટ કરવામાં આવતું હોય છે કે ભાઈ તમારું ગ્લોબલ હંગર ઇન્ડેક્સ જે ખૂબ સારો હોવો જોઈએ એની બદલે ખરાબ છે. પછી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની અંદર પણ એ બાબતને એડ કરવામાં આવ્યું છે કે જે બાળકો છે એના હેલ્થને લઈને, બરાબર. તો અહીંયા એ બધા પોઈન્ટને હું તમારી સાથે શા માટે ડિસ્કસ કરું છું કે જેથી એક પોઈન્ટ ટાર્ગેટ કરીને આપણે મલ્ટિપલ પોઈન્ટને આપણે એક સાથે
કમ્બાઈન કરી શકીએ. હવે હું તમને આધારથી શરૂ કરું છું એટલે તમને ખ્યાલ આવે. તો સૌથી પહેલી બાબત સમજી લો, આપણે શરૂઆત કરીએ ઘઉં અને ચોખાથી. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે ભાઈ અમુક ભારતના રાજ્યને છોડી દઈએ કે જે સદ્ધર રાજ્ય છે કે જ્યાં આટલી ખાવા પીવાની પ્રોબ્લેમ નથી, બરાબર, એ રાજ્યોને છોડીને ઘણા બધા રાજ્યો છે અને આપણે એવી પોપ્યુલેશન છે કે જે આપણે મિડલ ક્લાસ છે, બરાબર, મિડલ ક્લાસને છોડીને જે પુઅર છે, વેરી પુઅર છે અને બીપીએલ લોકો છે, બરાબર, બીપીએલ બિલો ધ પોવર્ટી લાઇન લોકો છે. તો એ લોકોની અંદર શું થાય, એ કોઈ પણ એવું કામ કરતા હશે કે જેમાંથી એને પર ડેની 100 કે 200 રૂપિયા ઇન્કમ થતી હશે આખા પરિવાર ચલાવવા માટે, જે ખૂબ ઓછી છે. તો એ કેવા લોકો હશે કે ભાઈ માઇગ્રન્ટ વર્કર, આપણે જે વાત કરી હતી, બરાબર, કે ભાઈ એક પ્રાંતમાંથી બીજા પ્રાંતમાં કામ કરવા જતા હોય એવા વર્કર. બીજું કે ભાઈ ખેતીની અંદર મજદૂરી કરતા વર્કર. અને બીજું કે ભાઈ કોઈ પણ સંભાવના જ નથી રાજ્યમાં અને કોઈ પણ કામ કરવા માટે બંધાયેલા છે કે જે કામ પૂરા દિવસ મળતું નથી, અથવા અઠવાડિયામાં કોઈ 2 દિવસ કામ કરતા હોય છે અને બાકીનું આખું અઠવાડિયું ફ્રી રહેતા હોય છે. તો આ બધા લોકોની વિશે શું કહેવામાં આવ્યું કે ભાઈ એ લોકો જે કમાણી જ નથી, બરાબર, નોર્મલ કન્ડિશનની વાત કરું છું, પહેલાં સમજજો, ઇન્ફોર્મેટિવ છે, ખાલી સાંભળજો. વધારે ઇન્ફોર્મેશન હું આપવા જઈ રહ્યો છું તમને કે કઈ રીતે આ જે આપણે હંગર છે, બરાબર, હિડન હંગર છે, એનાથી બાકીના દરેક ટોપિકને આપણે, કુપોષણનો જે ટોપિક છે, બરાબર, એ ટોપિકને આપણે બાકીના બધા ટોપિક સાથે કલેક્ટ કરી શકીએ છીએ. સામાન્ય રીતે કુપોષણવાળો ટોપિક જીએસ પેપર 3 ની અંદર આવતો હોય છે, પણ જો એના ઉપર કોઈ પોલિસી મેકિંગનું કામ કરવામાં આવે, બરાબર, જે પ્રધાનમંત્રી દ્વારા હજી નવેમ્બર મહિના સુધી લોકોને જે ખાવાનું પ્રોવાઈડ કરવામાં આવશે, બરાબર, ઘઉં, ચોખા કે ચણા, કંઈ પણ, તો એ બધી જે પોલિસી બનાવે તો જીએસ પેપર 2 ની અંદર આવતું હોય છે, બરાબર. અને વાત કરીએ સોસાયટીની પ્રોબ્લેમ, કારણ કે ચિલ્ડ્રન છે, પછી મહિલાઓ છે, તો આ બધા સોસાયટીના ભાગ છે, તો એની સમસ્યાની પણ વાત કરવામાં આવે તો જીએસ પેપર 1 ની અંદર આનો આ ટોપિક આવતો હોય છે. તો યાદ રાખજો, કોઈ એક ટોપિક કયા સંદર્ભની અંદર પૂછવામાં આવે છે એ સૌથી વધારે અગત્યનું થાય છે. તો તમારે અહીંયા સમજવાનો છે કે ભાઈ જે સિલેબસનો રોલ શું છે, કારણ કે તમને સિલેબસ જ નહીં ખબર હોય તો સિલેબસને પ્રમાણે તમે અંદાજો નહીં લગાડી શકો કે ભાઈ તમે જે ઇન્ફોર્મેશન વાંચી રહ્યા છો એ ઇન્ફોર્મેશન કયા ટોપિકની અંદર અને ક્યાં લખશો અને કેવી રીતે લખશો, બરાબર. ખાલી વાંચ કરવાથી 16 કલાક કે 18 કલાક વાંચવાથી કંઈ નહીં થાય. ક્યાં લખવાનું છે એ પણ તમને પ્રોપર ખબર હોવી જોઈએ, કારણ કે તમે વાંચેલું તો ઘણું બધું હશે, બરાબર, તમે 500 પેજની બુક પણ વાંચેલી હશે, પણ એ ઇન્ફોર્મેશન તમારે લખવાની ક્યાં છે અને કેવી રીતે લખવાની છે, જો એ જ ખબર નહીં હોય તો એ 500 પત્તાની બુક વાંચેલી વ્યર્થ છે, બરાબર. એટલે હું વિદ્યાર્થીઓને ઘણી વખત કહું છું કે 8 કલાક જ વાંચો, 6 કલાક જ વાંચો, પણ ક્વોલિટી વાંચો. જે વાંચો છો એના ઉપર પ્રેક્ટિસ કરો. ક્વેશ્ચન કઈ રીતે આવશે, આન્સર કઈ રીતે લખશો, તો એ સૌથી વધારે અગત્યની બાબત છે. તો ફરીથી આવી આપણે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ અને હિડન હંગર વિશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એવા દરેક સામાન્ય લોકો કે જે ઓછી કમાણી છે, પર ડેની ઓછું કમાય છે, અને માનીને ચાલીએ છીએ એક પરિવારની અંદર 5 લોકો છે, બરાબર, કે ભાઈ પતિ, પત્ની અને 2 બાળકો, 4, અને કોઈ જો એલ્ડર હોય, બરાબર, માતા પિતા બંને હોય છે, પણ આપણે કોઈ એકની જ પ્રેઝન્સ ગણીએ છીએ, તો પર ફેમિલી 5 લોકો હોય છે. અને તમે વિચાર કરો કે દિવસના 200 રૂપિયા જો કમાતા હોય તો એનો ખર્ચો દિવસનો મોર ધેન 200 હશે, 200 રૂપિયા કરતાં વધારે ખાવા પીવા, દૂધ ને હરેક વસ્તુ થઈને ખર્ચો હશે. તો અહીંયા કહેવામાં શું આવ્યું છે કે ભાઈ આવા દરેક પ્રકારના જે લોકો છે, બરાબર, જેની સંખ્યા, પોપ્યુલેશન ભારતમાં પણ વધારે છે, અને આની પહેલાં આપણે જે ટોપિક આવ્યો એમાં આપણે ઓલ સાઉથ ઇન્ડ એશિયા જેટલા પણ કન્ટ્રી છે, બરાબર, આપણા નેબર કન્ટ્રી પણ આવી ગયા, તો એ બધાની વાત કરી હતી. તો એમાંથી 60% લોકો, 60% એવા લોકો છે કે જે હિડન હંગરના શિકાર છે, 60%. એટલે સમજો કે ભાઈ આપણે જે સાઉથ ઇસ્ટ એશિયા લઈ લઈએ, બરાબર, તો બધા કન્ટ્રી આવી જશે, તો એના 60% એટલે ઓલમોસ્ટ બહુ મેજોરિટી થઈ ગઈ, કારણ કે 40% જ એવા લોકો છે કે જે ખાલી હિડન હંગરનો ભાગ નથી. પ્લસ બીજી બાબત જે આપણે ત્યાં પણ ચર્ચા કરી હતી ને અહીંયા પણ ચર્ચા કરવામાં આવેલી છે કે આપણે મિડલ ક્લાસ ફેમિલીને પણ જો ગણવામાં આવે તો એ પોતાના સવાર, બપોર અને સાંજના ભોજનમાં જે ઘઉં કે ચોખાની કોઈ પણ પ્રોડક્ટ લે છે કે જે ખાવાના ટાણે ખાવું જોઈએ, તો એ લોકો ખાવાનું તો ખાય છે, એ લોકો જે નીડ છે, બરાબર, ખાવાની જે નીડ છે એ તો કદાચ પૂરી થતી હશે, કેલોરી છે હોવી જોઈએ પર ડે ઇન્ટેકની એ તો મળતી હશે, પણ ન્યુટ્રિશન સભર હશે નહીં. ખાસ શબ્દો ઉપર ભાર મૂકજો, ન્યુટ્રિશન સભર હશે નહીં. હવે ન્યુટ્રિશનનો મતલબ શું થાય છે, ન્યુટ્રિશનનો તમે મતલબ સમજો. ન્યુટ્રિશનનો મતલબ થાય છે કે ભાઈ તમારી જે ડાયટ્સ છે, બરાબર, તમારા ડાયટ્સની અંદર વિટામિન્સ પણ હોય, મિનરલ્સ પણ હોય, માઇક્રો અને મેક્રો બંને મિનરલ્સ પણ હોય, અને સૌથી વધારે પ્રોટીન રીચ હોય, જરૂરી એટલું ફેટ પણ હોય. તો બધું જો બેલેન્સ હોય
તો તમારા જે તમે ન્યુટ્રિશન લ્યો છો એનાથી પ્રોપર જે આપણી બોડી છે, બરાબર, એને શું થતું હશે, એને પ્રોપર ન્યુટ્રિશન મળતું હશે. હવે તમે વિચારશો કે ભાઈ આપણે એટલી બધી કથા શા માટે કરીએ છીએ ન્યુટ્રિશન ઉપર? તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે કોરોના વાયરસ લોકડાઉનમાં આપણે સૌથી વધારે ચર્ચા કરીએ છીએ કોરોના વાયરસની, એનાથી વધારે ચર્ચા કરીએ છીએ વેક્સિન આવવા પહેલાં આપણે ઇમ્યુન સિસ્ટમની. તો ઇમ્યુન સિસ્ટમ ડિપેન્ડ કરે છે તમારા બોડી ગ્રોથ ઉપર, બરાબર. હવે જો શરીરને તે જોતા ન્યુટ્રિશન ના મળતા હોય તો બોડીનો ગ્રોથ ના થાય, બોડીની ઇમ્યુન શક્તિ ગ્રોથ ના થાય, બોડી વીક હોય, બરાબર. હવે આપણી ઉંમર કરતાં વજન ઓછું હોય, ઉંમર કરતાં હાઇટ ઓછી હોય, બોડીને જોતા જેટલા પણ ન્યુટ્રિશન હોય જો એ મળતા જ ના હોય તો બોડી પ્રોપર ડેવલપ થશે જ નહીં, બોડીની ઇમ્યુન સિસ્ટમ જ પ્રોપર ડેવલપ થશે નહીં. તો કઈ રીતે એક જે સારું ઇમ્યુન સિસ્ટમ વાળું એક હેલ્થી બોડી હોય એ બની શકે? અને આવા વિથઆઉટ હેલ્થી બોડી, બરાબર, એ પછી યુવાન પણ હોય તો પણ એ પ્રોપર કામ કરી શકશે નહીં, કારણ કે એને જો સામાન્ય પણ શરદી હશે, બરાબર, તો એ માંદા પડશે, એમને તાવ આવશે, એ બીમાર થઈ જશે, એમને હોસ્પિટલમાં લઈ જવા પડશે, અને એ હોસ્પિટલમાં ખર્ચો થશે તો એક તો કમાતા તો ઓછું હોય અને બાકીની જેટલી પણ સેવિંગ્સ હોય એ હોસ્પિટલની અંદર ખર્ચો થઈ જતો હશે. તો અહીંયા આ બધી બાબતોને હાઇલાઇટ કરવામાં આવી છે કે ભાઈ આપણે ખાલી ફોકસ કરીએ છીએ કે ભાઈ કઈ રીતે લોકોની જે આ ન્યુટ્રિશન છે, બરાબર, તો એ આપણે ઇમ્પ્રૂવ કરીએ. હવે હિડન હંગરની અંદર તમારે એટલું સમજવાનું છે કે ભાઈ આપણે જે ડેલી કેલોરી હોય, બરાબર, એ આપણે ઘઉં કે ચોખા ખાઈને તો પૂરી કરીએ છીએ, પણ અંદર વિટામિન્સ કે મિનરલ્સ નથી, બરાબર, તો આપણે કુપોષણના શિકાર થઈએ છીએ. એને કહેવાય છે હિડન હંગર. ઘણા બધા આપણે ગુજરાતીઓની જ વાત કરીએ તો શાકાહારી હશે, તો એવા દરેક શાકાહારી જે ગુજરાતી છે તો એ બધાનો પણ જો વિટામિન B12નો રિપોર્ટ કરવામાં આવે ને તો વિટામિન B12ની પણ ડેફિશિયન્સી આવે, બરાબર. અને વિટામિન B12ને લીધે જે બોડી ઇમ્યુન સિસ્ટમ છે એમાં વિટામિન B12નો ખૂબ મહત્વનો રોલ છે. તો આ બધી બાબતો અહીંયા હાઇલાઇટ કરવામાં આવી છે કે ભાઈ આપણે વાત કરતા હોઈએ છીએ કે ભાઈ કોઈ પણ રીતે આપણે ઇમ્યુન સિસ્ટમ વધારવી જોઈએ, પણ જો આપણે ન્યુટ્રિશન સભર જે ફૂડ હોય એ લેતા જ ના હોઈએ તો કઈ રીતે આપણે એક હેલ્થી બોડી બનાવી શકીએ, જે ઇમ્યુનિટી આપણી હોય એને બૂસ્ટ કરી શકીએ, બરાબર, નેચરલી. ઇનનેચરલી તેના માટે મેડિસિન કે તમને એવું કહે કે ભાઈ તમારે દરરોજ ડ્રાય ફ્રૂટ ખાવાના, બરાબર, કે જે મોંઘા મોંઘા ફ્રૂટ છે એ ખાવાના, બરાબર. હવે પૈસા ખાવાના નથી તો આવી બધી હેલ્થી ડ્રાય ફ્રૂટ કે આપણે બીજી કોઈ પણ ફળ ફળાદી છે, બરાબર, એ ક્યાંથી ખાવાના? તો એનું સોલ્યુશન આપવામાં આવ્યું છે. એ સોલ્યુશન શું છે એ સૌથી વધારે મહત્વનું છે, એ છે સી ફૂડ. સી ફૂડની અંદર પણ સી વીડની વાત કરવામાં આવી છે, અલગાઈની. તો અહીંયા અલગાઈ ઘણા બધા વિદ્યાર્થીઓને તો ઓલરેડી ખ્યાલ હશે કે જે નદી કિનારે કે જેમના ગામમાં નદી હશે અથવા શહેરોમાં નદીમાં જોઈ હશે. અલગી એટલે એક પ્રકારની લીલી શાકભાજી છે, પાણીની અંદર થાય છે, દરિયાઈ, જે આપણે દરિયાઈ વનસ્પતિ કહી શકાય. તો અહીંયા મહત્વની બાબત પહેલાં સમજી લો, આપણે જે અગત્યની બાબત છે એ સમજી લો, પછી તમને ખ્યાલ આવશે. તો તમારામાંથી પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે કે આપણે બોડી હેલ્થ કરવા માટે આપણે લીલા શાકભાજી ખાવા જોઈએ, બરાબર. જેને ના ખબર હોય તો એ પણ એને હું જણાવી દઉં, બાકી ઓલમોસ્ટ બધાને ખબર હશે લીલા શાકભાજી ખાવા જોઈએ. તમને પણ બધાને ખબર હશે કે ભાઈ પાલકની ભાજી ખાવી જોઈએ. પાલકની ભાજી જે છે એ ખૂબ વધારે મહત્વની છે. અને હું પાલકની ભાજીની વાત કરું ત્યારે ઘણા બધા એવા હશે કે જેને પોપાઈ શો જોયો હશે, બરાબર. તો પાલક ભાજીનો કોન્સેપ્ટ પણ પોપાઈ શો સાથે પણ જોડાયેલો છે, જે કાર્ટૂન નેટવર્ક સાથે ઇન્ફોર્મેટિવ છે, એટલા માટે હું કહું, બરાબર. એનું શું સ્ટોરી છે એ તમારે જાણવી તો કોમેન્ટ કરી દેજો, તો એ પણ સ્ટોરી હું નેક્સ્ટ એનાલિસિસમાં તમને જણાવી દઈશ, તો તમને વધારે ખ્યાલ આવશે. તો લીલા શાકભાજી ખાવા જોઈએ, બરાબર. તો તમારામાંથી ઘણા બધા લોકો પિઝા ખાતા હશે, બર્ગર ખાતા હશે, બરાબર. આની સિવાય હું કહું તો બીજા ઘણા બધા ફૂડ ખાતા હશે, ફાસ્ટ ફૂડ ખાતા હશે, મંચુરિયન ખાતા હશે, ચાઇનીઝ ખાતા હશે, બરાબર. તો આ બધું ખાતા હશે, આમાંથી કોઈ પણ ન્યુટ્રિશન પ્રોપર મળતું નથી. ઉલટું બોડીમાં ફેટ્સ વધે છે, કોલેસ્ટ્રોલ વધે છે, બોડી વેટ વધે છે, શરીરમાં આળસ વધે છે, અને જે કામ કરવાની ઈચ્છા હોય એ ઘટતી જાય છે. તો આ બધાને ગેરફાયદા હોવા છતાં આપણે આ બધું ખાઈએ છીએ. એની સામે લીલા શાકભાજીથી આ તમામ ન્યુટ્રિશન આપણને મળે છે, પણ આપણે ખાતા નથી, બરાબર. તો આમાં ખાવાની રેકમેન્ડેશન કરવામાં આવેલી છે. તો જો લીલા શાકભાજી ના ખાતા હોય, પાલકની ભાજી ના ખાતા હોય કે કોઈ પણ બીજી ભાજી ના ખાતા હોય તો લીલા શાકભાજી ખાવાનો આગ્રહ રાખજો. તો એની અંદર તમને બધા વિટામિન મિનરલ્સ પ્રોવાઈડ થઈ જશે કે જે તમને ખૂબ ઉપયોગી થશે. પ્રોટીનની વાત કરીએ તો સોયાબીનની અંદર પણ પ્રચુર માત્રામાં પ્રોટીન હોય છે, તો એ તમારે ખાવા જોઈએ. તો અહીંયા આપણને સૌથી વધારે અગત્યની બાબત શું કીધી છે કે ભાઈ ભારતની પાસે 7,500 કિલોમીટર જેટલો દરિયા કિનારો છે, અને એમાં આપણે જો સીવીડ આપણે ઉગાડીએ તો એ સીવીડથી આપણને જે અલગાઈ મળશે, બરાબર. તો અલગાઈની આમાં વાત કરવામાં આવી છે, કઈ અલગાઈ છે તો એ તમે જોઈ લેજો ડિટેલ, એ તમારે યાદ રાખવાની છે. તો એનો ઉપયોગ જો આપણે એઝ અ ફૂડ તરીકે આપણે કરીએ તો ખૂબ ઉપયોગી થાય. તો અહીંયા બીજી શું વાત કરવામાં આવી છે કે ભાઈ આ
પ્રયાસ આપણે પહેલા નથી, આપણી પહેલા આપણા પાડોશી દેશ છે, બરાબર. તો એ ઓલરેડી આની ઉપર કામ કરે છે, જાપાન, કોરિયા, ચાઇના, બરાબર. મોસ્ટ સાઉથ ઇન ઈસ્ટ કન્ટ્રી કે ઓલરેડી આનું પાલન કરે છે. તો ઘણા બધા મૂવીઝમાં તમે જોયું હશે, જાપાનીઝ મૂવી અથવા ચાઇનીઝ મૂવી અથવા ઘણા બધા એવા ફોરેન મૂવી હશે કે જે આપણે સાઉથ ઈસ્ટ એશિયાના મૂવી કહી શકીએ. તો એની અંદર તમે ઘણા બધા સૂપ જોયા હશે. તો એમાં જે લીલા શાકભાજી હોય છે, બરાબર, કે જે સૂપની અંદર હોય છે, તો એના ન્યુટ્રિશન માટે જ તે એની અંદર જે સીવીડ્સ હોય છે એડ કરવામાં આવી રહ્યું છે. તો અહીંયા જે લીલા શાકભાજી ખાતા નથી, તો ઘણા બધા એવા ભારતીયો છે એ તો એમ જ કહે છે ભાઈ કે આ અમે શાકભાજી ખાઈએ કઈ રીતે. બીજી વસ્તુ, તમે જો સી ફૂડ કોઈ દી ના ખાધું હોય તો તમે એની સ્મેલ પણ ના લઈ શકો, એ રીતના એ સી ફૂડ હોય, બરાબર. તમે જોજો ઘણા, જો તમે કેરળમાં જાઓ અથવા કર્ણાટકમાં જાઓ તો ત્યાં હોય છે, બરાબર. તો તમે જો જાઓ ક્યારેક ને જુઓ તો તમને ખ્યાલ આવે કે ભાઈ તમે પ્રોપર સ્મેલ પણ ના લો. અને ગુજરાતી ખાવાના શોખીન છે, જો સ્મેલ સારી ના હોય તો મોઢામાં નાખવાની તો વાત જ ભૂલી જાઓ, બરાબર. આની પહેલાં પણ ત્યારે પણ મેં એક તમને વાત કીધી હતી, ફરીથી કહું છું, બે પ્રકારના લોકો હોય છે પૃથ્વી ઉપર. એક કે જે ખાવા માટે જીવે છે અને બીજા કે જે જીવવા માટે ખાય છે, બરાબર. તો એ બંનેના બેસ્ટ એક્ઝામ્પલ ગુજરાતી જ છે. ઘણા બધા એવા હશે કે જે ખાવા માટે જીવતા હોય અને ઘણા ખાલી જીવવા માટે ખાતા હોય. ક્વોલિટી અને ક્વોન્ટિટી બંનેની વાત આની અંદર છે, બરાબર. તમારામાંથી પણ જો કોઈ લીલા શાકભાજી દરરોજના બેઝ ઉપર ના ખાતું હોય તો ખાવાનો આગ્રહ રાખજો કે જે તમને ઉપયોગી થાય. તો એ સીવીડ ઉગાવવી જોઈએ, બરાબર. એના માટે ખર્ચો પણ ઓછો આવશે, કારણ કે આના ઓપ્શનમાં એવું પણ કહેવામાં આવ્યું કે ભાઈ આપણે આજે ન્યુટ્રિશન સભર જે ઘણા બધા પાકો છે, બરાબર, એ આપણે ઉગાડીએ તો ઉગાડવામાં એના આપણને શું જોશે, તો એના સીડ્સ જોશે, બરાબર. સીડ્સ જોશે, પછી એમાં દવા છંટકાવ કરવી પડશે, એમાં ખેડાણ કરવું પડશે, એમાં ટાઈમ આપવો પડશે. તો એ બધો ખર્ચો વધી જશે. તો એ જે આપણે ટાર્ગેટ કરીએ છીએ, જે પોપ્યુલેશન કે જેની પાસે પૈસા જ નથી, તો એને ઉપયોગી થશે નહીં. તો એની જગ્યાએ આ બધા જે સી ફૂડ છે એ બહુ ઓછી કોસ્ટે, મિનિમમ કોસ્ટે ઓલરેડી આપણને મળી પણ રહ્યા છે અને આપણે એને ડેવલપ પણ કરી શકીએ છીએ, બરાબર. કે જે આ બાકીના આપણે સાઉથ ઈસ્ટ એશિયા કન્ટ્રી જે જોયા, બરાબર, તો ત્યાં ઓલરેડી એના ક્રોપ લેવામાં જ આવે છે કે જેમાં બહુ ઓછી માત્રામાં રૂપિયા ખર્ચ થાય છે. તો આ બધાનો ઉપયોગ કરીને આપણી જે આ નીડ છે, બરાબર, ન્યુટ્રિશન નીડ છે એ આપણે પૂરી કરી શકીએ છીએ. તો આ જ બધી ચર્ચા અહીંયા કરવામાં આવેલી છે. તો જોઈ લેજો, ઇમ્પોર્ટન્ટ છે. તમારે સેલ્ફ સ્ટડીમાં ગ્લોબલ હંગર ઇન્ડેક્સની તમામ બેઝિક માહિતી તૈયાર કરવાની છે. રિપીટ કરું છું, ગ્લોબલ હંગર ઇન્ડેક્સ, બરાબર, એ ખૂબ મહત્વનો ઇન્ડેક્સ છે જે તમારે જીએસ પેપર 3ની અંદર આવશે અને તમારે એના વિશે લખવાનું થશે અને અગત્યની માહિતી છે. પછી અહીંયા વાત કરવામાં આવી છે વિનસ વિશે. તો વિનસની અંદર આની પહેલાંની આ માહિતી અત્યારે એવી આપવામાં આવી છે કે ભાઈ જે વિનસની સરફેસ હતી, બરાબર, કે જે સપાટી કહેવાય, તો એ સપાટી પહેલાં શું કહેવામાં આવી હતી કે ભાઈ ત્યાં કોઈ પણ જે આપણી જે ભૂમિ છે, બરાબર, આપણું જે કોન્ટિનેન્ટલ જે પ્લેટ છે, બરાબર, એવી કોઈ સતત ત્યાં છે નહીં. ત્યાં કેવી છે, ટુકડા ટુકડા છે, બરાબર. તો ત્યાં જ્વાળામુખી આપોઆપ ધીરે ધીરે બહાર આવતું હોય છે. સામાન્ય રીતે હું કહી દઉં, આપણે પહેલાં ભારતનું એક્ઝામ્પલ લઈએ એટલે ખ્યાલ આવે તમને. તો ભારતની આપણે જો વાત કરીએ, કોન્ટિનેન્ટલ જે આપણી પ્લેટ છે, તો કેવું હોય, આ પ્લેટ બહુ મજબૂત હોય, બરાબર. અને માની લો અહીંયા કોઈ જ્વાળામુખી છે સીધે સીધો કે જે અહીંયા ભેગા થતો હોય, તો અહીંયા તોડવામાં તકલીફ થાય, પણ જ્યારે તૂટે ત્યારે એક સાથે તૂટીને જ્વાળામુખી ફાટતો હોય છે અને અહીંયા બધો લાવા ફેલાતો હોય છે. આ ભારતની કન્ડિશન છે. એની પહેલાં અહીંયા શું વાત કરવામાં આવી હતી કે ભાઈ જે વિનસ છે, બરાબર, તો એમાં આવી કોઈ પ્લેટ જોવા મળતી નથી, એટલે ત્યાં આપણે કોઈ ડેવલપમેન્ટ જોઈ શકીએ નહીં. પણ હાલમાં ત્યાં જે રિંગ સ્ટ્રક્ચર જે જોવામાં આવી રહ્યું છે, બરાબર, તો એ સૌથી વધારે અગત્યની બાબત છે કે ત્યાં હવે આ પોસિબિલિટી થઈ રહી છે કે ભાઈ ત્યાંને પણ જે કોન્ટિનેન્ટલ પ્લેટ હોવાની શક્યતા છે. કારણ કે અત્યારે ત્યાં જે રિંગ જોવા મળી છે, બરાબર, વલ્કેનોસ જોવા મળ્યા છે કે જે એક્ટિવ જ્વાળામુખીઓ જોવા મળ્યા છે. તો એ સાબિતી છે કે ભાઈ ત્યાંની પણ જે સપાટી છે એ સખત છે. તો એ બાબત જે રિસર્ચ છે એની અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે. એક્ઝામમાં પૂછાય કે ના પૂછાય એ પોસિબિલિટી ઓછી છે, પણ અહીંયા ડિસ્કશન કરવામાં આવ્યું છે, તો આપણે એ બાબતોની ચર્ચા અહીંયા કરશું. બીજી વાત કરવામાં આવી છે સ્કિઝોફ્રેનિયાની. તો હું તમને જે મહત્વની બાબત છે કહી દઉં કે આ એક ડિસઓર્ડર છે, મતલબમાં આ એક રોગ છે. શેનો રોગ છે? મેન્ટલ રોગ છે. એની અંદર થાય શું કે માની લો મને કે કોઈ પણ વ્યક્તિને સ્કિઝોફ્રેનિયા થયું, તો એ વ્યક્તિ હોય તો નોર્મલ, એને કંઈ તાવ આવે, માથું દુખે, બરાબર, કે બીજું કંઈ થાય, દુખાવો થાય, એવું ના થાય. પણ એને શું થાય કે માની લો તમે અને હું ઊભા હોય અને આપણા વચ્ચે જો કોઈ સ્કિઝોફ્રેનિયા વાળો કોઈ પેશન્ટ હોય, બરાબર, પેશન્ટ એટલે દર્દી કહેવો પડે, કારણ કે એટલે ખ્યાલ આવે મેન્ટલ પેશન્ટ છે, તો એને અવાજો સંભળાય, અથવા આપણે અંધારાની અંદર ઊભા હોઈએ તો બની શકે કે જો એને ભૂતમાં જો માનતો હોય તો એને ભૂત દેખાય, અથવા એવા કોઈ પણ સીન દેખાય કે જે વાસ્તવિક ના હોય પણ એને એવું લાગે કે વાસ્તવિક છે. જેમ કે એને કોઈ મારવા આવી રહ્યું છે,
અથવા એને કોઈ ડરાવી રહ્યું છે અથવા એને કોઈ મારી નાખશે, તો આવા બધા ઘણા બધા એને હેલ્યુસિનેશન થાય, મતલબમાં વહેમ હોય એના. તો આવા રોગીને સ્કિઝોફ્રેનિયાના રોગી કહેવાય. બરાબર, તમારે જોવું હોય તો યુટ્યુબની અંદર સ્કિઝોફ્રેનિયા પેશન્ટના સિમ્ટમ્સ જોઈ લેજો, એટલે તમને ખ્યાલ આવી જશે હું શું કહેવા માગું છું. બરાબર, અહીંયા કહેવામાં શું આવ્યું છે, એક રિસર્ચ એવું કહે છે કે આ રોગ થવાનું કારણ, બરાબર, આ રોગ થવાનું કારણ શું છે? આ રોગ થવાનું કારણ એ છે જે આપણા ઇમ્યુન સિસ્ટમ છે એની અંદરના રહેલા એન્ટીબોડીઝ. બરાબર, એ રિસર્ચની અંદર કહેવામાં આવ્યું છે. તો એ રિસર્ચ તમારે અત્યારે અહીં ઇન્ફોર્મેશન જોઈ લેજો, એટલે તમને મહત્ત્વની જે બાબત છે ખ્યાલ આવી જશે. બીજી અગત્યની બાબત કે અહીંયા કહેવામાં એવું પણ આવે છે કે ભાઈ આ જે આપણા જીન્સ હોય છે, બરાબર, તમે આ જોઈ શકો છો, જીન્સ આપ દેખાડવામાં પણ આવ્યા છે કે ભાઈ જીન્સની અંદર ઇમ્બેલેન્સને લીધે, બરાબર, જીન્સ ઇમ્બેલેન્સને લીધે આ રોગ થાય છે. તો ઇન ફ્યુચર કે જો આપણે એ જીન્સ ઉપર કામ કરીને જો આપણે એને રોકી શકીએ તો એ ઘણી સારી બાબત થશે. કોના માટે? સ્કિઝોફ્રેનિયાના પેશન્ટ માટે. હવે કેટલું અગત્યનું છે અને કેટલું મહત્વનું છે, કેવું મુશ્કેલ છે, પણ ઇન્ફોર્મેશન છે અને સ્કિઝોફ્રેનિયા ડિસીઝને લગતું છે એટલે આપણે ડિસ્કશન અહીંયા કરીએ છીએ. એક્ઝામમાં આવે ના આવે પોસિબિલિટી ઓછી છે, પણ છતાં એક વખત જોઈ લેજો, કારણ કે જે મહત્વની કોઈ પણ ઇન્ફોર્મેશન હોય એ આપણને કામ લાગશે. હવે અહીંયા કહેવામાં શું આવ્યું છે કે માની લો કોઈ ડીએનએ આપણા ઓલરેડી બોડીની અંદર ડીએનએ હોય છે, તો અહીંયા બદલાવ શું થશે કે આપણું જે ઇમ્યુન સિસ્ટમ છે, બરાબર, એ ઓટો ઇમ્યુન થઈ જશે. હવે ઓટો ઇમ્યુન એટલે શું એ સમજાવી દઉં. સામાન્ય રીતે તમને કોઈ તમારી બોડીની અંદર આપણે કોરોના વાયરસનો જ એક્ઝામ્પલ લઈ લઈએ કે ભાઈ બહારથી કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમની અંદર વાયરસ કે ફંગસ કે કોઈ પણ એન્ટીજન અંદર એન્ટર થાય તો એન્ટીબોડી રિલીઝ થાય. બરાબર, એન્ટીબોડી રિલીઝ થઈને એના ઉપર જે આપણા લ્યુકોસાઇટ્સ હોય છે, જે આપણા શરીરની અંદરના સોલ્જર કહેવાય છે, તો એની ઉપર એટેક કરતા હોય છે. બરાબર, તો આ નોર્મલ થઈ શું ઇમ્યુન રિસ્પોન્સ કે ભાઈ ઇમ્યુનિટી આપણી હોય એ બહારના જે એન્ટીજનો એની ઉપર કામ કરે અને જે બહારથી આવેલા હોય એને આઈડેન્ટિફાઈ કરે અને એને મારે. ઓટો ઇમ્યુનની અંદર ઊંધું હોય કે ભાઈ ઓટોમેટિકલી જે આપણી બોડીની અંદર એન્ટીબોડી હોય એ આપણા જે સેલ હોય, બોડીના જ સેલ હોય કે જે આપણા સેલ છે એની ઉપર એટેક કરવા માટે એને નુકસાન પહોંચાડે. બીજી વસ્તુ અહીંયા શું કહેવામાં આવ્યું કે ભાઈ આપણા જે જીન છે, બરાબર, તો એ જીન ચેન્જ થાય અને સેમ જીન ક્રિએટ થાય. એને શું નામ આપ્યું? એને નામ આપ્યું અલેલી. બરાબર, આ ટર્મ્સ યાદ રાખજો. હવે આનું જે શોર્ટ ફોર્મ છે HLA, બરાબર, ક્લાસ 1 એલેલીસ. તો આ તમને ટર્મ્સ પૂછાઈ શકે જો કદાચ ફિલિમ્સની અંદર પૂછવી પણ હોય કે ભાઈ આપણે ન્યૂઝની અંદર આવી કોઈ ટર્મ આપેલી છે, તો આ ટર્મ શેના રિલેટેડ છે? તો ડિઝીઝ, ડિસઓર્ડર, સ્કિઝોફ્રેનિયા ડિસઓર્ડર કે બીજા કોઈ પણ ડિસઓર્ડર તમને આપી દે. બરાબર, કોરોના વાયરસનું એક્ઝામ્પલ પહેલાં લખે એટલે તમને એવું થાય કે આપણે કોરોના વાયરસની તૈયારી ઓછી કરેલી છે, તો લગભગ આ કોરોના વાયરસનું જ કોઈ હશે. બરાબર, કારણ કે આની અંદર જે આપણે એને ફૂલ ફોર્મની વાત કરીએ તો HI જે એ છે, બરાબર, તો એમાં એન્ટીબોડીનો પણ ઉલ્લેખ થશે HLAમાં. બરાબર, તો આપણને એવું થાય કે કદાચ કોરોના વાયરસ માટે પણ હશે, તો આપણે કોરોના વાયરસ હોશે ટીક કરીને આવતા રહીએ અને આપણને તકલીફ પહોંચાડે. તો જોઈ લેજો, ઇન્ફોર્મેટિવ છે, એક્ઝામમાં પૂછાવાના ચાન્સ ઓછા છે, પણ છતાંય એક વખત ઇન્ફોર્મેટિવ છે તો જોઈ લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આ જરૂરી ઇન્ફોર્મેશન હતી આજના સન્ડેના ધ હિન્દુ એનાલિસિસમાં, કે જેમાં આપણે સાયન્સ ઇન ટેકના જેટલા પણ અપડેટ્સ આવતા હોય છે, બરાબર, એ હેલ્થ રિલેટેડ હોય, એ ટેકનોલોજી રિલેટેડ હોય, ડિસીઝ રિલેટેડ હોય કે સ્પેસ રિલેટેડ હોય, તો એ બધાનું આપણે ડિસ્કશન કરીએ છીએ કે જે એક્ઝામમાં ઉપયોગી થતું હોય છે. તો આ માહિતી ખૂબ ઉપયોગી થશે તમને. બરાબર, ખાસ જે ગ્લોબલ હંગર ઇન્ડેક્સની મેં તમને વાત કરી એ તમારે ખાસ શેર કરવાનો છે. એ GS પેપર 3ની અંદર એમાંથી કોઈને કોઈ ઇન્ફોર્મેશન તમને પૂછાશે અને તમે લખી પણ શકો છો. બરાબર, તો એ ખાસ શેર કરજો. તો વિદ્યાર્થી મિત્રો, આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, અન્ય વિદ્યાર્થી સુધી પહોંચાડવા આ માહિતીને શેર કરજો અને તમે નવા છો તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું કે ભાઈ ધ હિન્દુની PDF ફ્રીમાં ડાઉનલોડ કરવા માટે તમે IAS લાઇફસ્ટાઇલ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, જેના ટોપ પર એક લિંક પિન કરેલી છે. તો એ લિંક ઉપર ક્લિક કરીને તમે ધ હિન્દુનું PDF ડાઉનલોડ કરી શકો છો. તમે વાંચવાનો આગ્રહ રાખો, તમે પણ વાંચો અને જે અગત્યની ઇન્ફોર્મેશન હશે એ ડેલી બેઝ કરંટ અફેર એનાલિસિસમાં આપણે ડિસ્કસ કરશું, જે તમને ઉપયોગી થશે. ખાસ આગ્રહ રાખો, ડેલી બેઝ ઉપર ફક્ત અડધો કલાક જેવો ટાઈમ કાઢીને આ બધી ઇન્ફોર્મેશન તમે એક વખત જોવાનો આગ્રહ રાખો, કે જેથી આ બધી ઇન્ફોર્મેશન તમારે એક સાથે સમજાય જાય, જેની અંદર હું જેટલા પણ પેરામીટર હોય છે એનું ડિટેલમાં તમને ડિસ્કશન કરું છું અને ઉપયોગી માહિતી તમને આપું છું. ખાલી ખોટો વ્યર્થ કોઈ પણ આપણે અધર ચર્ચા કરતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, અંતે તમે બધા કરો મજા અને મને આપો રજા.
લેક્ચર જોવા બદલ આભાર. જોતા રહો IAS લાઇફસ્ટાઇલ યુટ્યુબ ચેનલ ડેલી કરંટ અફેર એનાલિસિસ. જય હિન્દ, વંદે માતરમ.